તારે સારા અરે પ્રભુ તારે કયા માટે આવા દાડો મને અટાજ વાંચવા કોઈ મને દેખી મેં બાતમાં કરાતી મારા પ્રદેશ તમારા તે સંસાર
ઓમાં સંભળ કરીને વાદા કરવા ये घर में हना मोटी मारी हारी हारी हम लोग जब छिपो करवा सारा सारा माटी आम जाम से मोटी नोट एक भी रोटियां दर का नाम मारे ये करवा तेरा होड़ा होड़ा हवा हरी हरी क्या खाता सुरवर दर का नाम मारे मारे तारा बड़ा बड़ा के पार आया होड़ा होड़ा बाहर छोड़ बात क्या बाहर छोड़ बाहर राजा होड़ा होड़ा आ राजा होड़ा बाहर छोड़ बाहर बाहर डाले डाले मरो मरो मारी हाथी दियो रयो
મારી બહેનો મનાઈ ના જગન પર લાવી બહેનો જોડે કદી ધન અપાવું પુત્ર પરિવાર અપાવું દીકરા ભૂમિના દાન અપાવું તો કોઈ ગઢ વાસણીઓ લેવાયો અમારી ચારેયનો ફૂલનો ખોબો ભરાયો એવી રીતે કદી ધન લક્ષ્મીના ખોરા ભરાઈએ ઉત્તર પરિવારના ખોરા ભરાઈએ તો કાશી મિલીને ઇજ્જત હાથું મારી પર કદી હાથો ભાવ હોય તેના ભાવ પૂરા કરું તો બેન ઉતારે માતાની જઈ છે
કરીને કદી નાતના પર્વત ઉપર હું મારી ભરવાણી દીધી દીકરા સદાયને માટે જગતમાં ફરતો બનાવું તારા ઇજ્જત આબરૂ વધારું કે મોતીની મારની માતા જય જય દેવલને ખુડિયારની જય હે મારી 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 વસ્તીનું જય પૂજારીનું જય 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 મારા ભક્તોનું જય અને માની દેવી લીલાગરની જય જય મારી આ રાતના પહેલા પોરમે દીકરા કંકુનું પગલું પાડી મારી વસ્તીની મેં પધરામણી કરી દીકરા વસ્તીની મેં પૂજારીની મેં અને ભક્તોની મેં સદાયને માટે કંકુની વાતો કરી દઉં લાગે રહ્યા મને सोरा पर नगर में उछेर थयो तमसा गामे तोरण मोद्यू झटके कापे माता नागर दे सतीनो पुत्र फूलड़े वदाओ मारा देवने रे 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 फूलड़े वदाओ तारे वने रे फूलड़े वदाओ मारा देवने रे फूलड़े वदाओ मारा देवने रे फूलड़े वदाओ मारा देवने रे फूलड़े आवे वालो 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 मारा देवने रे ए मारा गोगा गोगदेव माता नागरदे सतीना पुत्राने જગત એ માં સોનાની ધાર કહેવાય અમે ચારે સંસારની સતીઓ કહેવાય માં તમે ચારે ધરતીનું ધોરણ કહેવાય એ માતાજી મારા તમે ચારે અગ્નિનો ઉબારો કહેવાય તેજનો ગોરો કહેવાય સવા લાખના પદર વાળા મોતી મારા વાળા જોગિયા પારા વાળા કહેવાય મહાદેવ પૂજાના રેવંદ વાળો કહેવાય નસીબદાર કહેવાય માં તમે ચાલે કચના કપાર વાળો માતાજી કહેવાય પાને પૂજાયાલો એ મારો માતાજી પાને પૂજાયાલો મને પૂજાયાલો મને પૂજાયાલો મારી મારા મને પૂજાયાલો આવે વાળો એ મને આવે વાળો એ માતાજી
મગરા દીલો મારી હિનાદે શકત માં રૂપાવેલ મહેમાનને પશુ બેન નવ ખંડ ભૂમિ જોઈ 50 કરોડ પૃથ્વીનું રણ થારું જોયું પણ એ કાશી બનારસ જોવાનું આપણું અધૂરું રહી ગયું છે ત્યાંનો રાજા બહુ અભાગ્યો છે એવી વાત જાણી છે મેં વળી દેવી શકતે તો ચાલો બેનો ઘડીવાર આ કાશીના મેદાન ઉપર આપણે આ ગુગરિયા તખતને નમાવીએ આપણા ગુગરિયા લેજાને નમાવીએ એ માતાજી મારા રે પેલા કાશીના પડગઠ ઉપર રે એ માં ગુગરિયું તખત ઝુકાવવા લાગ્યો માં ઝુકાવવા લાગ્યો પેલા સમણીને જાણે લેવલમાંથી અને કાશી में पगरण देवा लग्या ए मां काशी ना जहाँ पे लखेलो लेख मारी काशी में कोई देवनो दिवो ना જોઈએ મારી કાશી નગરની મોય કોઈને મોડે દેવનું નામ ના શોભળવું જોઈએ આ મારી કાશી નગરીના દેવાળો કોઈ દેવનો દીવો થવો ના જોઈએ આ મારી કાશી નગરી મેં કોઈ દેવનો જગાન થવો ના જોઈએ અને જો કોઈ કાના માથાનો માનવી જાણે અજાણે જો કોઈ દેવનું નામ લીધું કોઈ દેવનો જગન કર્યો તો હું કાશીનો રાજા જરૂર ગરદાન મારીશ જરૂર ગરદાન મારીશ એકેલે જઈને કે કાશી બોલો વેનો કાશી બોલો કોઈ કાલા માથાનો માનવી જગન નહીં આપતો હોય કોઈ કાલાનો માથાનો માનવી દેવના નામનો દીવો નહીં કરતો હોય ચાલો કાશીમાં આપણે તપાસ કરીએ ધીરે ધીરે પગલે ચાલ્યો મારો નસીબના કાશી જોવા લાગ્યો કાશીના દેવ દેવ જોવા લાગ્યો એ મારું ખ્યાલ વાતરનું ધનવાન ઝાડવું માતાજી વળી સખત બોલે એ બેન જો રાજાનો કોપ ચાલતો હોય તો રૈયત શું કરી શકે પણ બેન આ કાશીમાં કોઈ જગન આપતું નથી દેવને તો ચાલો આપણે ચાલે આ કાશી નગરીની માય જાતે જગન કરીએ બેનો જાતે જગન કરીએ બેનો માર્યો ગાનું સંગીત વગાડીએ ફૂકનું સંગીત વગાડીએ ઓ બેનો માર્યો હરકો કરે ને સંગીત વાગે એવું સંગીત વગાડીએ જાતે જગન કરવા લાગ્યો માં ગા મારીને સંગીત વાગે હરકો કરીને સંગીત વાગે ફૂંક મારીને સંગીત વાગે 36 કલાનું સંગીત કાશીમાં વાગી રહ્યું પણ કાશીની ભાઈ
મારી દેવી શકત રૂપડીને સુરાતન ના ચડ્યો. છતરી કરાનું સંગીત વાગે છે, છતરી કરાનું મેણો વાગે છે, પણ આ કાશીબે મને દેવી શકતને રૂપડીને સુરાતન કેમ નથી વાપરતું? સુરાતન કેમ નથી ચડતું બેન? કાશીબે સુરાતન કેમ પણ નથી આવતું? આટલું મોટું સંગીત વાગી રહ્યું છે, તારે મારી દેવી શકતને રૂપડી બોલે બેન. ઓ માં તમને આદર માન આલીએ, ઓ માં તમને ચાલે મને નો તરુ આલીએ, એથી આદર માન દરિયે પાવે. ઓ માં વરે એને વાળ બની જાય અને ભૂલે ચૂકે રૂઠી જાય તો પથ્થર બનીને રસ્તે આડો પડે. આ બહુ તો આ બહુ પણ પરભવનું રહેણું ના લેવતો થીત મળ્યો મારી દેવી રૂપણીનો અવતાર. તને ફૂલે વદામણું આનો મારી વાત એવો લાગ્યો મને પરણો. તમને આ દેવ જગતનું ભાવ ભરેલું નોતરું એથી નોતરું આપીએ મારી ધારની લ્યો પાણી જરી આપજો મારી હિંમત ને ખિંમત માતાજી પધારજો માં ધારને કિલ્લે જંગલ ભૂમિ में રેવન રોકીને ઉભો રહ્યો. બેનો માર્યો આ જંગલ ભૂમિ છે, અહીં કોઈ મલક નથી, કોઈ માનવી નથી. અરે રે બહેનો માર્યો આ જંગલની ભૂમિ ઉપર મને દેવી શકત રૂપડીને જીવતી ભૂમિ લાગે છે, આ સત્વાન ભૂમિ લાગે છે. એવો નમૂનો મેં લીએ બહેનો કે બહેનો સતયુગ में मिलेलो નમૂનો કલયુગના લોકો યાદ કરે એવો નમૂનો મેં લીએ. તો બેન કેવો મેલીશું? આ જગાએ कोई एक नवलू नगर बनाइए बेन, नवलू नगर बनाइए. 52 मेलिए 56 मेलिए पर 32 परजनो किल्लो बनाइए, 900 सीढ़ीनो पगथिયું बनाइए, चंदनियो मेलिए चौक ऊपर मेलिए सोनानी सरियो कंचननी बनाइए गादियो बेनो मारियो. मयूर मोरलानो टवको मेलिए कोयलनो टिकारो मेलिए. अरे रे बेनो मारियो કેવી રીતે બનાવીએ યાર નવલું નગર. બેન આપણે ચારે ચાલીએ તો કિલ્લો બને, ચારે ઉભા રહીએ તો દ્વાર બને. એવી રીતે માએ 32 પરજનો કિલ્લો બનાવ્યો. 52 મેલી 56 પહોર મેલી, 900 સીડીનું પગથિયું મેલ્યું, કંચનિયા ગાદી મેલી, ધારના કિલ્લાનું રચન કર્યું. મારી હિંમત કિંમત માતાજી કે બેનો આધારની કંચન ગાદી બનાવી પણ એની પર કોઈ બેસનાર નથી, એને ભોગવનારું કોઈ દેખાતું નથી. બોલો ઓ બેનો માર્યો એની ઉપર કોને બેસાડીએ તો આપણી ધારની કંચન ગાદીઓ શોભે. બેન કોને બેસાડવો તો આપણા હાથની વાત નથી. નવખંડ ભૂમિ 50 કરોડ પૃથ્વીનું રણધારું છે. તપાસ કરો મારી દેવી શકતની સુરતામે બહુ મોટો પાવર છે. એ વળી મોહન શકત
नौ खंड में नजर करो 50 करोड़ पृथ्वी ना रण धारा में नजर करो पर माने काई न देखा मादरिया घाटे पहुंची जाए समुद्र ने किनारे पहुंची जामावतर मारो पेला दरिया देव ने विनंती करे ए समुद्र देव ए दरिया देव अमने माताजीओ ने कई कापो हमारे नगर बनायु छे नवलो कंचननी बनाई छे गादी एनी पर कई शोभे એવું કામ કરવું છે બહુ વિનંતી કરી તાલે મના દરિયા દેવે સવામણ વચનનો ઘાટ વગરનો આકાર વગરનો કોઈ દેખાવ વગરનો દરિયામાંથી પથ્થર બહાર આવ્યો મારી નસીબદાર માતાજીઓના હાથમાં આવ્યો દેવી સખત રૂપણી બોલે બેનો આ પથ્થરો આલ્યો દરિયા દેવે આપણને કોઈ ઘાટ નથી કોઈ આકાર નથી કોઈ દેખાવ નથી તો વળી સખતને રૂપણી બોલે કે બેનો આપણે ચારે શક્તિ રૂપી અવતાર છે પ્રકાશ રૂપી અવતાર છે સંસારની શક્તિઓ છે ધરતીનું ધોરણ છે અગ્નિનો ઉવારો છે તેજનો ગોરો છે નસીબદાર છે કચના કપાળ વાળા છે 1.25 લાખના પદર વાળા છે મોતી માના વાળા છે દેવ પૂજાના રેવંદ વાળા છે બેનો આપણે નસીબદાર છે કચના કપાળ વાળો છે બેનો જેનામાં જેટલી આવડત હોય એને ટોકરેથી ટોકો એને ઘાટ આપીએ માવતર મારા ચારે અજય ટોકરે ટોકવા લાગ્યા ટોકતે હવા મારા પથ્થર વજનનો પથ્થર ઓગળવા લાગ્યો બેન પથ્થર ઓગળી જવા બેઠો એનો કેવો ઘાટ આવ્યો એનો કેવો આકાર આવ્યો એ તો જુઓ ઘડતર ઘડવાનું બંધ રાખ્યું ઠોકરો ઠોકવાનું બંધ રાખ્યું અને પથ્થરને જોવા લાગ્યો માં તો પથ્થર કોઈ રાજવંશી દીકરો હોય એવો એનો આકાર આવ્યો બેન આ તો કોઈ રજવાડાનો રાજા હોય એવો એનો આકાર આવ્યો છે હવામાન પથ્થર ઓગળી ગયો છે અને હવા પાસેનો રહ્યો છે આપણો ટોકનો પરખ છે ટોકીને એને બનાવ્યો એટલે ટોકનો પરખ છે ચાલો બેનો આપણી ધાર્મિક કંચન ગાદીએ એનું મહેસૂસ કરીએ મારી ધારની હિમેલ્યો એ સવા ટોકનો પરખ લઈ ધારને કિલ્લે માં ચડવા લાગ્યો અને કંચનની ગાદી ઉપર જઈને બેસાડ્યો કંચનની ગાદીએ એ માવતર બેસાડ્યો જોવો બેનો જોવો કેવો આ રાજગાદી દેખાય છે કેવી એની શોભા છે બેન કોઈ રજવાડાનો રાજવી બેઠો હોય એવી એનો દેખાવ લાગે છે બોનો તને વળી દેવી સકત રૂપણી લઈને બોલે કે બેનો માર્યો એને મેલવાનો કોઈ અર્થ નથી એને મેલવાનો કોઈ રસ્તો નથી ભલે એ રાજા જેવો લાગતો હોય ભલે આપણી કંચનની ગાદી શોભતી હોય પણ નથી બોલતો નથી ચાલતો આપણો મેલેલો પરખ નથી હાલતો બેનો માર્યો નથી કરતો વાત નથી કરતો ચીત આપણી ચારેની જોડે તારે બીજો બોલ બોલે ઓ બેનો માર્યો કેવી રીતે બોલે એમો ચેતન રૂપી આત્મા નથી એમો ચેતન રૂપી આત્મા હોત તો જરૂર આપણી સોમે કંઈક વાત કરત કંઈક જવાબ આપત જો એમો ચેતન લાવીને આત્મા લાવીને મેલીએ તો જરૂર બેનો આપણી જોડે આપણો ટોકનો ફરક જરૂર વાતો કરશે બેનો આવી વાતો બોલે આવી વાતો બોલે એ મારી મારો આવી વાતો બોલે આવી વાતો બોલે આવી વાતો બોલે ઓ મારે
એક ચેતન રૂપી આત્મા હોત તો જરૂર આપણી સાથે વાત કરે, પણ ચેતન રૂપી આત્મા નથી. મારી વડી વંશ નાથ, તમારી સુરતા મેં બહુ પાવર છે. 9 ખંડ જોઈ મરો, 50 કરોડ પૃથ્વીની જોઈ મરો, પણ કેવો આત્મા જોઈશું, કેવો આત્મા જોઈશું? આ જગાએ આપણે ચાલે આપણું ધર્મ મેલ્યું છે. આપણા ધર્મનું ખંડન ના થાય, આપણું ધર્મ સચવાય સચવાય સાચવે એવો આત્મા મેલો છે. મેલો જેવો આત્મા બેન કે જેને પુણ્ય એવું કર્યું હોય, જેને પુણ્ય એવું કર્યું હોય, જેના પુણ્યના પાર બનેલા હોય, જેના પુણ્યના પાર બનેલા હોય, તો જરૂરી આ ધારણા કરનારો ધરાવ. 9 ખંડ ભૂમિ તપે, 14 સૂરજનું તેજ તપે, તો ઉદી આપણું ધર્મ તપી રે. બેન, જેને ધર્મ એવું કર્યું હોય કે જેના ધર્મના ઢગલા હોય, જેને પુણ્ય એવું કર્યું હોય કે જેના પુણ્યના પર્વત બનેલા હોય, એવો આત્મા મેળવવો પડે તો આપણું ધર્મ ટકે. બેનો અને બેન, એવો આત્મા કઈથી લાવીએ? મારી વડી દેવી સખતને ઓર્ડર કર્યો કે બેન, તમારી શ્રોતા મેં બહુ પાવર છે. 9 ખંડ ભૂમિ જુઓ, 50 કરોડ પૃથ્વીનું રણ થારું જુઓ, 9 ખંડ પાતાળ જુઓ, બ્રહ્માંડનું બ્રહ્માંડ જુઓ, પણ એવો ધર્મી આત્મા શોધી કાઢો. મારી હૈના દે સખત ધારને કિલ્લે રહીને સુરતા મળે. 9 ખંડ ભૂમિ જોવા લાગ્યો. 9 ખંડ ભૂમિ જોતે 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 હિમાલય અફઘાનિસ્તાન જોવા લાગ્યો. અને અફઘાનિસ્તાન ની અંદર ગાંધારના મનોરાજ, એ ગાંધાર રાજ ને રાજા રાજ કરી રેલો, એ રાજા રાજ કરી રેલો, ધર્મ રાજા એનું નામ રે. કે બેનો, 9 ખંડ હોય, 50 કરોડ પૃથ્વીનું રણ થારું જોયું, હિમાલય જોયો, અફઘાનિસ્તાન માં મારી નજર પડી. તો અફઘાનિસ્તાન ની અંદર ગાંધાર નામનો રાજ છે. એ જગ્યાએ રાજા ધર્મ રાજ કરે છે, અને એનું ધર્મ એવું છે, એના ધર્મના ઢગલા થયા છે, એના પુણ્યના પર્વત બન્યા છે. બેનો, એનું ધર્મ એવું છે કે ભૂમિથી 1.25 ગજ રથ ચાલે છે. જો આ રાજાનો આત્મા લાયા હોય તો જરૂર ધારના કિલ્લાનો ખંડન કદાપી ના થાય. રાજા ધર્મનો આત્મા લાવીએ તો વળી બેન બોલે, બેન, કોઈનો આત્મા ભાગવો એ આપણા હક બહારની વાત છે. આ ધર્મી રાજાનો આત્મા આપણે કેવી રીતે ભાગવો? એનો આત્મા ભાગે તો જગતનો નાથ ભાગે, સૃષ્ટિનો સર્જન હાથ ભાગે, પૃથ્વીનો પાલન હાથ ભાગે. બેનો, તો બેનો કરવું શું? કેવું કર્મ કરીએ, કેવું ધર્મ કરીએ કે રાજા ધર્મનો આત્મા આપણ ચરેવને મળે. બેન, ભગવાન ભક્તને આધીન છે. કોઈનું કયું માનતા નથી, કોઈનું કયું કરતા નથી. સૃષ્ટિનો સર્જનહાર છે, આપણું કયું પણ ના કરે તો બેનો માર્યો કોનું કયું કરે? કે ભગવાનનો સાચો ભક્ત હોય, એક દિલ એક મન એક તારથી જો કદી કીર્તનની ભક્તિ કરતો હોય તો ભગવાન ભક્તને આધીન છે. ભક્તનું કયું કરે છે? તો બેનો, આ ધારને કિલ્લેથી આપણી શક્તિનો વેશ ઉતારી મૂકીએ, આછી ઓઢણીનું ઓઢણ ઉતારીએ. બેનો માર્યો લોબડીના અંતર ઉતારી દઈએ, મોતી માળાઓ ઉતારી દઈએ, મોતી મુગટ ઉતારી દઈએ. બેનો માર્યો કપાળ में चंदनना तिलक लगाइए, बेनो गला में रुद्राक्ष की मालाओं પહેરીએ, हाथ में एकतारा मंजीरा पकड़ी भवनी भक्ताणीओ बनी कीर्तनना किलासમાં જઈ રાજા ધર્મનો આત્મા માગીએ. हाथ में एकतारा मंजीरा वगाड़ते वगाड़ते किलास में पहुंची गयो मां. क्लास में गई लोकड़ी नो पर्दो आरो कर दीधो, एक पगे उभा रही, चाले भाव भक्ति करी भगवान ने. भगवान निंद्रा अधीन था, प्रभु ने निंद्रा टूटी गई. कौन है वो महान मारो भगत जाग्यो के मारी निंद्रा नो भंग कर्यो. माता जी लोकड़ी अठाई
ચારે વેગ પગે ઉભા રહેલા, ચારે વેગ કર જોડેલા, ચારે વેગ આંખના નેત્ર બંધ કરેલા, ચારે વેગ મસ્તક નમાઈ અને ભવની ભક્તાણીઓ બનીને ભક્તિ કરી રહેલા માં. ઓ બહેનો, તમે ચારે તો શક્તિ રૂપી અવતાર છો, પ્રકાશ રૂપી અવતાર છો. ભૂમિના ધારે તમને મુલાકાતમાં મોકલેલો છે. તો બહેનો, તમને મારી એવી શું જરૂર પડી? તમને મારી એવી કઈ જરૂર પડી કે તમારે આટલી ભક્તિ કરતે કરતે મારા ક્લાસમાં આવવું પડ્યું? દાદાજી, અમારે જરૂર પડી છે તો અમે આયા છે. અમારું માગ્યું તમે આપશો? અમારું માગેલું આપશો? જાઓ બેનો, તમે ચારેવ છે માગો. તમારું ચારેવનું માગેલું ના આપું તો મારા જગતના નાથનું વચન છે. એ વચન ચાલશે, મગાડું ચાલશે કે દાખલો મારો છે ભાઈ, એ મારો જ મોડો છે. મને એવું કઈ છે નહીં. એટલે लड़ी पड़ी से मैदान में नहीं किसी का बाप की, जे खिले का बाप की है. આનંદ પૂછે પ્રેમાનંદ ને માણસે માણસે ફેર. કોઈ માણસ લાખ હાલતો ના મળે, કોઈ ટકાના તેર અને 14મો માગ્યો મળે. લાખ નો તો કોક મળે ભાઈ, કોક મળે, પણ ટકાના તેર તો અનેક મળે, અનેક મળે. 14મો માગ્યો મળે, કિંમત વગર ના હોય ભાઈ. અરે રે બેનો માર્યો, દાદાજીએ વચન દીધા, માગો બેનો જે માગો તે તમને આલું. હાથ જોડી મસ્તક નમાવી ચારે માતાજીઓ માગે. દાદાજી, અમારે તો એક આત્મા જોઈએ છે, એક આત્મા જોઈએ છે કીર્તન. અરે બેન, મારા ક્લાસમાં કોટી આત્મા છે, કેટલાય તપસ્વી આત્મા છે. કોઈ ભલાની અણી પર તપ કરે છે, કોઈ સોયની અણી પર તપ કરે છે, કોઈ ઊંચે મસ્તકે તપ કરે છે. જે જોઈએ તે લઈ જાઓ. એ આત્મા અમારે જોઈતા નથી, એ આત્મા અમારે જોઈતા નથી. અમારે તો મૃત્યુ લોકનો આત્મા જોઈએ છે, ભૂમિનો આત્મા જોઈએ છે. તમારા કિલાસનો કોઈ આત્મા અમારે જોઈતો નથી. ભૂમિ પર આત્મા છે આપો. આ બોલો બેન, કિલાસ में ભૂમિ પર કયો આત્મા છે? કે બેન, ગાંધાર રાજની અંદર રાજા ધર્મ રાજ કરે છે, એ રાજા ધર્મનો આત્મા અમારે જોઈએ છે. કીર્તાનનું પાણી ઉતરીશું. બેનો, તમે આ શું માગ્યું? એટલો ધર્મી પુરુષ છે, એટલો પુણ્યશાળી આદમી છે કે જેના ધર્મના ઢગ વાગ્યા છે. એનું ધર્મ એવું છે, એના પુણ્યના પર્વત બન્યા છે. અરે બેનો, એનો રથ ભૂમિથી 1.25 ગજ અંતર એના ધર્મને વડે ચાલે છે. દાદા ધન આપજો માં, મોરી દોલતનું દાન આપજો. એના ધર્મના વડે ચાલે છે. બેનો, એવા આત્માઓને લીધે, એવા ધર્મી આત્માઓને લીધે ભૂમિનું થાળું ટકી રહ્યું છે. બે, જો એવા આત્મા ના હોત તો ભૂમિનું થાળું ટકત નહીં. માટે એ આત્મા માફ કરજો, ના માગશો, હું નહીં આપું. ના ના કીર્તાન, ના ના, તમે વચન ના બે વચન ના કરો. જો તમે વચન ના બે વચન કરશો તો ભૂમિ ઉપર સોળાની જૂઠ ચાલશે. માટે વચન આપ્યું છે તો વચન પૂરું કરો દાદાજી મારા. અઠ લઈને મારી નસીબદાર માતાજીઓ ઉભા રહ્યા, અઠ લઈને ઉભા રહ્યા. કીર્તાનને ગમતું આપવું પડ્યું. કોને મોકલું? આ રાજા ધર્મનો જીવ લેવા માટે કોને મોકલું? જમરાને ઓર્ડર કર્યો. અલ્લે જમરા, જમરા,
તમે જાગો છો કે ઊંઘો છો? એટલે કીર્તાનને આપણી શું જરૂર પડી? એમ લોકો કીર્તાન પાસે જઈને મસ્તક નમાવીને કહેવા લાગ્યા, બોલો દાદાજી, અમારા જમરાની તમારે શું જરૂર પડી? અને મારો ઓર્ડર છે, અને મારું ફરમાન છે, એટલે ગાંધાર રાજ મેં જાઓ, ગાંધાર રાજ મેં જાઓ. પેલા રાજા ધર્મનો આત્મા ભાગીને મને આપો, આત્મા ભાગીને મને આપો. પેલા યમરાજનું પોણી ઉતરી જાય, યમરાજની બાતો તૂટી જાય. અમે ગાથા સાંભળી છે રાજા ધર્મની, એના જેવો આત્મા ભૂમિને થાવે બીજો કોઈ પેદા નથી થયો. એને ભાગીને યમ લાવીશું, કયા જન્મ મેં એની શિક્ષા ભોગવીશું. દાદાજી મને માફ કરો, એ કામ કરવા માટે અમને ના મોકલશો. અને મારા ઓર્ડરનું પાલન કરો, મારા ઓર્ડરનું પાલન કરો. જાઓ, રાજા ધર્મનો જીવ લાવીને મને આપો. કીર્તાનનો ઓર્ડર થયો, ભગવદેવ તૈયાર થઈ ગયા, જમરા તૈયાર થઈ ગયા. કિલાસ में જમરા તૈયાર થયા તો મૃત્યુ લોક में રાજા ધર્મને ખબર પડી કે આજે મને લેવા માટે કિલાસમાંથી મોગેલા મહેમાન આવે છે. મારી જિંદગીની માય, મારા અવતારની માય, કોઈ એક વાર જો કદી મારે ઘેર મહેમાન ગતિ કરતો હોય તો યમરાજ છે, જમરા છે, એક વાર મારે ઘેર મહેમાન ગતિ કરે છે. અને એમને માટે કેવા સ્વર કરું, એમને માટે કેવું ભોજન બનાવું, એમને માટે કેવા પાથરણા પાથરું, એમના આત્માને આનંદ થાય. મકમલ બીજું શું કહ્યું? બીજું શું કહ્યું કે મારે ઘેર આવશે તો એમને કેવું આદરમાન આપીશ. અરે રે રે યમના જાગગદને ઉતર્યા, અને રાજા ધર્મ સોનગણીએથી સામે જવા લાગ્યા. આવો આવો મારા મોઘેરા મહેમાન આવો. અલ્યા કોઈને લેવા જઈએ છે તો આપણી જોડે રડે છે, કકરે છે, આપણા પગમાં પડે છે. આ રાજા ધર્મ સામેથી કેમ લેવા માટે આવે છે? શું એના મનમાં એવું છે આપણે એને છોડી દઈશું? ઓ ધર્મ રાજા,